સમજાવ્યું હતું ને એવી રીતે 32 બાર ફોર્મ્યુલાથી જ મેં ખાધું હતું. ડિસાઈડ કર્યું હતું પહેલા જ દિવસે આ ગોળ છે કે મધ છે, ભૂલથી ગોળની બદલે મધ નથી આપી દીધું આટલું. જે કોઈને પણ એવો સવાલ આવતો હોય કે આ ને કેમ મોટિવેશન હર હંમેશ રહેતું હશે, તો હર હંમેશ હું પણ મોટિવેટ નથી રહેતી, પણ જ્યારે ડિમોટિવેટ ફીલ થાય ને ત્યારે મેસેજ મળી જાય મગજમાં કે હવે પેટ ભરાઈ ગયું છે. મારા કરતાં બેટર એની પાસેથી સમજી શકશો. એટલે તમે વાગી ગયા હતા 6:15 અને મેં શ્રેતનું ટિફિન ફટાફટ પેક કર્યું અને રાતે પલાળેલું જે જીરું હતું એને ઉકાળી અને રાખી દીધું હતું. એ હેતુ ગરમ થયું એટલે પી લીધું. પાણી પીવા બેસતી હતી કે મોઢું સિયા ભિયા થતું હતું, કારણ કે બુધવારથી એક્સરસાઇઝ ચેન્જ કરીને એટલે હું ચેન્જ કરું એટલે થોડાક દિવસ 2-3 દિવસ દુખે પગને મને એમ, એટલે એ થોડુંક મોટું બગડે છે, પણ તો કાલ કરતાં સારું છે. આજે 7 વાગ્યા ઉપર થઈ ગયું એટલે મેં કીધું બધાએ તો નાસ્તો કરી લીધો, બધાએ તો ચા ભાખરી ખાઈ લીધી, પણ આપણે તો એવું ખાવું નથી તો હું શું ખાવ. એટલે સવારમાં પ્રોટીન માટે મેં કીધું હાલો ચણા લોટની રોટલી કરું. પહેલી વાર રોટલી તો આવી રીતે ટ્રાય કરી છે. ઓલો એકવાર મેથીના ગોટામાંથી કઈ રીતે આપણે ઊંધિયાના ગોટા હોય ને એમાંથી, પણ આ સ્પેશિયલ લોટ બાંધીને ચણાના લોટની જ રોટલી કરી છે. આટામણ માટે મેં ઘઉંનો લોટ લીધો હતો, રોટલી બનાવી લીધી. ત્યાં 7:30 થઈ ગયા અને આજે તો હું નીચે બેસીને ખાધું મેં ડાઇનિંગ એરિયામાં. જુલામાં નહોતી બેઠી આજે. મેં કીધું ચલો હવે સેલ્ફ કંટ્રોલ તો કરવાનો જ છે એમ. રેગ્યુલરનું ઘરકામ પતાવીને 10:30 થયા એટલે હું ઉપર ગઈ એક્સરસાઇઝ કરવા માટે. એક્સરસાઇઝની લિંક તો મેં તમને કીધું એમ બુધવારના વિડીયોમાં આપેલી છે. ડે 22ના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે ને એ જ એક્સરસાઇઝ મેં કરી છે. અને આ એક્સરસાઇઝ મને થોડીક હાર્ડ લાગે છે. આ 3જો દિવસ છે પણ મારા પગ તો તોય દુખે છે. પણ જો કે આ દુખાવો થાય સારું છે, આપણે ખબર પડે કે અંદરથી બધું મજબૂત થઈ રહ્યું છે એટલે તો પેન થાય છે એમ. પણ એ દુખાવાને રાહત માટે હું છે ને ગરમ પાણીથી નાવ છું, એનાથી શેક જેવું થઈ જાય ને એટલે મને સારું લાગે છે. અને પછી 11:15 થયા નીચે ગઈ ત્યાં તો એક્સરસાઇઝ પછી આપણે પ્રોટીન માટે લેવાનું છે મસૂરની દાળ, બરોબર ને, એટલે પ્રોટીનનો બાપ. મેં કાલે કીધું હતું ને એવી રીતે. તો હું ને મમ્મી બે મસૂરની દાળ પી લઈ છીએ. મમ્મી સોફા ઉપર બેઠા છે ને હું ઝૂલામાં દાળ પી લીધી. ત્યાં તો મહેક આવ્યા ગોળનો ડબ્બો લઈને. તો મેં કીધું આ વળી કેવો ગોળ, હાવ લિક્વિડ જેવો, મધ જેવો. જો હમણાં તમને ધાર કરશે ને એટલે બતાવશે. હું તમને પૂછવાની હતી કે તમે આવો ગોળ જોયો છે કોઈ દી? અને ટેસ્ટમાં મેં ચાખ્યો થોડોક ચમચીમાં લઈને તો એકદમ મધ જેવો જ લાગે છે અને દેખાવમાં મધ જેવું જ આમ છે, પણ થોડોક કલર એનો ડાર્ક છે થોડોક એમ. બાકી આમ એની કન્સિસ્ટન્સી તો એકદમ મધ જેવી જ છે ને ટેસ્ટ પણ મધ જેવો જ છે. મને એમ થયું કે આ ગોળ છે કે મધ છે, ભૂલથી ગોળની બદલે મધ નથી આપી દીધું આટલું બધું એમ. 1:30 થયા એટલે હું જમવા બેસી ગઈ. હવે ઉનાળો આવવા માંડ્યો ને એટલે અમારે જમવાનું મોડું થાય છે. આજે તો રોટલો ફૂયલો તો મારો, જો કેવો સરસનો ફૂયલો છે અને ધુવાડા નીકળે છે, વરા નીકળે છે ચોપડી ને. અડધો રોટલો તો ખવાય મારાથી માંડ, એટલે અડધા રોટલાના નાના નાના ટુકડા મેં કરી લીધા છે અને જેમ કરું ને એનાથી ને નાના કર્યા છે આજે તો મેં. આજે તો અડધા રોટલામાં થોડુંક વધ્યું હતું હો મારે, તો કદાચ નાના ટુકડા કર્યા. એટલે 20 મિનિટ થાય એટલે તો આપણને મેસેજ મળી જાય મગજમાં કે હવે પેટ ભરાઈ ગયું છે. પછી તો હું આખો દી બીજું કંઈ ખાવું ના હોય કરીને ખાઈ લઉં. અને આ રહ્યા એના પોષણ મૂલ્ય ને કોષ્ટક, બરોબર. રસોડામાં જ ઘડિયાળની સામે બેસીને મેં ખાઈ લીધું. કાલના વિડીયોમાં જેમ સમજાવ્યું હતું ને એવી રીતે 32 બાર ફોર્મ્યુલાથી જ મેં ખાધું હતું. પછી રોંઢે 5 વાગ્યા પહેલાં મેં એક એપલ ખાધું હતું, જો આવડી સાઈઝનું, છાલ સહિત ખાધું હતું. એના પોષણ મૂલ્ય ને કોષ્ટક બધું હું બતાવી દઉં છું તમને, બરોબર છે. જો મને એક પૂનમબેન છે ને સબસ્ક્રાઈબર મારા, એને પૂછેલું આજે કમેન્ટમાં કે તમારું ડાયટ માટે મોટિવેશન ક્યાંથી મળે છે તમને. એટલે એને મેં કીધું કે હું તમને કહીશ. મેં એક સવાલ બનાવીને રાખ્યો છે મારા માટે. વેટ લોસ જર્ની ચાલુ કરીને પહેલે દિવસે ત્યારે જ કે મને જ્યારે પણ મનમાં ઓલું થાય ને ડિમોટિવેટ, એટલે મારે સીધું જ એક સવાલ પૂછવાનું. હું તમને આમાં બતાડું. આ મિરર ઇમેજ છે ને એટલે તમને નહીં દેખાય, તારીખ સાથે હું અહીં ફોટો લગાવીને સાઈડમાં બતાવી દઈશ એટલે તમને ખબર પડે કે મારો કંટ્રોલ મારા મન પર છે કે મારા મનનો કંટ્રોલ મારા પર છે. એક જ સવાલ હું પૂછું. અને એટલે જ જો મેં ગ્રીન ને રેડ મારું ક્રોસ માર્ક એટલે જ રાખ્યું છે કે રેડ ક્રોસ માર્ક મતલબ મારો કંટ્રોલ મારા મન પર છે અને ગ્રીન ક્રોસ માર્ક એટલે મારા મનનો કંટ્રોલ મારા પર છે, બરોબર ને. એટલે જે દિવસે મારાથી ચીટિંગ થઈ જાય, એવું કંઈક મીઠું ખાઈ લો કે પછી કંઈક આળસ કરી જાવ કે એવું કંઈ પણ થયું મારી સાથે કે મેં જે સોચ્યું એ પ્રમાણે મારો દિવસ ના ગયો, તે દિવસે હું ગ્રીન ક્રોસ માર્ક કરું છું. કારણ કે મેં ડિસાઈડ કર્યું હતું પહેલા જ દિવસે કે મારા મનનો કંટ્રોલ મારી ઉપર આવશે ને તેથી હું ગ્રીન ક્રોસ માર્ક કરીશ, ને મારો કંટ્રોલ મારા મનની ઉપર રહે ને એટલે હું રેડ ક્રોસ માર્ક કરીશ. સમજાઈ ગયું પૂનમબેન પટેલ તમને? બસ આ જ કારણ હતું. એટલે જે કોઈને પણ એવો સવાલ આવતો હોય કે આ ને કેમ મોટિવેશન હર હંમેશ રહેતું હશે, તો હર હંમેશ હું પણ મોટિવેટ નથી રહેતી, પણ જ્યારે ડિમોટિવેટ ફીલ થાય ને ત્યારે હું આ વાંચી લઉં કે મેં મારી રીતે લખ્યું હતું, મારી રૂલ બુકમાં મેં લખ્યું હતું એમ. અને એક આસિફ ખાન ભાઈની પણ આજે કમેન્ટ હતી કે તમે મેમ ડાયટ પ્લાન આપો ને
તો જો હું કંઈ પ્રોપર ડાયટ પ્લાન ફોલો નથી કરતી, પણ હું મારી રીતે રોજબરોજ રૂટીનમાં જે બધા માટે બનાવું છું એમ જ બનાવું છું રસોઈ. અને હું મારી રીતે સોચી લઉં ભાઈ મારે પ્રોટીન માટે આજે શું લેવું છે, મારે આજના ડાયટ પ્લાનમાં મતલબ કેલરી કાઉન્ટ પેલું તો જોવાનું, બરાબર. અને એના માટે છે ને હું તમને એટલું પ્રોપર નહીં સમજાવી શકું, કારણ કે મારો આ વિષય નથી. ભલે હું સમજી ગઈ છું થોડું ઘણું, પણ હું પ્રોપર તમને નહીં સમજાવી શકું, કારણ કે હજી હું પણ શીખું જ છું ને, બરાબર ને. અને મને જેટલું આવડે હું તમને લોકો સાથે શેર કરું, બરાબર. તો તમારે જો પ્રોપરથી સરસથી સમજવું હોય ને તો હું વિડીયો જોઉં છું ડૉક્ટર ઉમેશ વાધવાની એના યુટ્યુબમાં. બહુ સરસ એક એ છે ને ડૉક્ટર છે, ન્યુટ્રિશન એક્સપર્ટ. તો બહુ સરસ રીતે સાદગીથી અને મસ્ત સમજાવે છે. એના વિડીયો જોશો ને તમને આ બાબતે બધી ખબર પડવા મળશે. એટલે તમે મારા કરતાં બેટર એની પાસેથી સમજી શકશો. એટલે તમે ના ખબર હોય તો જોજો, યુટ્યુબ સર્ચ કરજો ડૉક્ટર ઉમેશ વાધવાની. હું એવું હોય તો સ્ક્રીનશોટ એની ચેનલનો અહીંયા મૂકી દઈશ, તમે જોઈ લેજો, બરાબર. ચલો, ક્રોસવાર્ડનું નિશાન મારે હજી વોક કરવાનું બાકી છે. વિડીયો રેડી કરીને વોક કરી લઈશ 45 મિનિટ સુધી, બરાબર. ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીની રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદનું ધ્યાન રાખજો અને પરિવારનું બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.